અમદાવાદમાં ફરી આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ચોરીના આરોપીને ઝડપવા ગઈ તે દરમિયાન આરોપી ગેલેરીમાં ઉતરી ગયો અને પોલીસને આપઘાતની ચીમકી આપી રહ્યો હતો. 1 કલાક સુધી પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આ ઘટના બની હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને ઝડપવા માટે ઓઢવના શિવમ આવાસમાં ગઈ હતી. તે દરમિયાન પોલીસને જોઈને આરોપી ગભરાઈને ગેલેરીમાં કૂદી પડ્યો હતો અને ગેલેરીમાંથી નીચે પડવાની ધમકી આપતો હતો. તો પોલીસે મહા મહેનતે તેને શાંતિથી સમજાવ્યો હતો અને આરોપી નીચે કૂદી જાય તો તેને બચાવવા માટે પોલીસે બચાવ ઝાડ પણ પાથરી હતી. આરોપી અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.